હેલો ફ્રેન્ડ્સ, હું છું રિમિસા સોની. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું બનાવવા જઈ રહી છું ચટપટા એવા મગ મસાલા. મેં અડધી વાટકી જેવા મગ લીધા છે. આપણે તેને 2 વખત પાણીમાં ધોઈ દઈશું. બે વખત પાણીમાં મેં ધોઈ લીધા બાદ કુકરની અંદર હું 1 ગ્લાસ પાણી એડ કરી દઈશ. થોડુંક એવું મીઠું એડ કરી દઈએ. થોડી હળદર. કુકરનું ઢાંકણ લગાવીને આપણે તેને 2 થી 3 વિસલ વાગે ત્યાં સુધી મૂકી દઈશું. કુકરનો ગેસ બંધ કર્યો છે. આપણે મગ ઓપન કરીએ. ખૂબ સરસ એવા બફાઈ ગયા છે. થોડીક વાર મગને ઠંડા કરું ત્યાં સુધી તમને હું આ વસ્તુની ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દઉં. એક ચોપ કરેલી ડુંગળી લીધી છે, આદુ લસણ મરચાંની પેસ્ટ, એક નાનું એવું ટામેટું ક્રશ કરીને રાખ્યું છે, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, રાઈ, હિંગ અને સ્વાદ અનુસાર મીઠું. વાસણ લીધું છે. તેલ મૂકી દઈએ. 2 મોટા ચમચા જેવું તેલ મૂકું છું. તેલ ગરમ થઈ ગયું છે. રાઈથી વઘાર કરીએ. જીરું એડ કરું, હિંગ એડ કરીશું. થોડીક એવી હળદર અત્યારે હું વઘારમાં જ એડ કરું છું. ગેસની ફ્લેમ ધીરી કરું. આદુ લસણ મરચાં પેસ્ટ ઉમેરી દઈએ. એક ડુંગળી ચોપ કરીને રાખી હતી એ અત્યારે એડ કરું છું. એક ટામેટું ચોપ કર્યું હતું એડ કરી દઈએ. બધું સરસ મિશ્રણ કરી દઈશું. ગેસની ફ્લેમ હાઈ કરું છું. મગ ખાવામાં પણ ખૂબ પૌષ્ટિક હોય છે. આપણે ગ્રેવીમાંથી થોડુંક એવું તેલ છૂટું પડે બસ ત્યાં સુધી તેને હલાવીશું. હવે અત્યારે જ એના અંદર મસાલા એડ કરી દઈશું. આપણે 1 ચમચી મરચું, લાલ મરચું પાવડર, અડધી ચમચી જેવું ધાણા જીરું પાવડર, હળદર પહેલા થોડી એડ કરી હતી તો થોડું મસાલા પૂરતી એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું. મગ બાફ્યા હતા ત્યારે એના અંદર પણ આપણે મીઠું એડ કર્યું હતું, એટલે અત્યારે ઓછું મીઠું એડ કરીશું. ફરીથી બધા મસાલા સરસ સાંતળી લઈએ. આપણી ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડતું જાય છે. આ સમયમાં મારા ઘરે તો થોડું દહીં હતું તો હું દહીં બી એડ કરું છું. દહીં નાખવું એ ઓપ્શનલ છે. 3 ચમચી જેવું દહીં એડ કરું છું. સરસ એવું મિક્સ કરી દઈશું. આપણા મસાલા બળે નહીં એટલા માટે હું થોડુંક એવું પાણી એડ કરી દઈશ. જો મગની અંદર બાફતી વખતે જો તમારે પાણી હોય તો તમે એ જ પાણી અત્યારે એડ કરી શકો છો. પાણી સરસ ઉકળી ગયું છે. આપણે મગ એડ કરી દઈએ અંદર. અડધી વાટકી જેવા મગ 3 વ્યક્તિ માટે પૂરતા છે ફ્રેન્ડ્સ. સરસ એવું મિક્સ કરી દઈશું. અત્યારે થોડો મસાલો ચાખી લેવો, કંઈ ઓછું લાગે તો એડ કરી શકાય છે. આપણા મગ સરસ એવા ચડી ગયા છે ફ્રેન્ડ. સુગંધ પણ સરસ આવી છે. થેન્ક યુ ફોર વોચિંગ.